નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ગેરકાયદેસર ખનન અને ખનિજ ચોરી સામે વહીવટીતંત્ર સતત સક્રિય બન્યું છે। જે અનુસંધાને સાવરકુંડલા મામલતદાર કચેરી દ્વારા હાથ ધરાયેલ ખાસ કાર્યવાહીમાં જૂના સાવર ગામ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું પરિવહન કરી રહેલું એક ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું છે। ડમ્પરમાં જરૂરી પરવાનગી વગર નદીની રેતીનું પરિવહન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે મામલતદારની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। તપાસ દરમિયાન ડમ્પરમાં રેતી ભરેલી હોવાનું સામે આવતા વાહનને કબજે લેવામાં આવ્યો છે। સંબંધિત નિયમો મુજબ આગળની કાર્યવાહી કાયદેસરની શરૂ કરવામાં આવી છે। આ કાર્યવાહીથી ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન કરતા તત્વોમાં ભારે ચકચાર મચી ગઈ છે। સ્થાનિક લોકો દ્વારા પણ વહીવટીતંત્ર આ કામગીરીને આવકાર આપવામાં આવ્યો છે। કુદરતી સંપત્તિના સંરક્ષણ માટે આવી કડક કાર્યવાહી સતત ચાલુ રાખવાની માંગ ઉઠી છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગેરકાયદેસર ખનન, ખનિજ ચોરી તેમજ પરવાનગી વિના ખનિજના પરિવહન સામે આગામી દિવસોમાં પણ સતત અને કડક કાર્યવાહી કરવામાં આવશે। કોઈપણ વ્યક્તિ દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવશે તો તેના વિરુદ્ધ નિયમો મુજબ સખત પગલાં લેવામાં આવશે। વહીવટીતંત્ર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે ગેરકાયદેસર ખનન અથવા રેતીના શંકાસ્પદ વાહનની માહિતી મળે તો તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરી કુદરતી સંપત્તિના સંરક્ષણમાં સહભાગી બને। માનનીય કલેક્ટર સાહેબ વિકલ્પ ભાદરા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સાવરકુંડલા તાલુકામાં જૂના સાવર વિસ્તારની આસપાસ અમારા ફેરની સમય દરમિયાન એક આ રેતી ભરેલું બિન અધિકૃત ડમ્પર જે હતું, જેની પાસે રોયલ્ટી પાસ નહોતો, એ ડમ્પરની જપ્તી કરવામાં આવી છે। અંદાજિત 20 ટન જેટલું માલ ભરેલું ડમ્પર જપ્ત કરીને સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવેલું છે। હાલના જે સમાચારો છે કે જે રેતી માફિયાઓ અમુક કરે છે, તો અમારી સતત એના તરફ પ્રયાસો છે કે એમને જપ્તી લઈએ અને સરકારને જે રોયલ્ટી નુકસાન થાય તે નુકસાન ન થાય। આ ઉપરાંત ગત માસે સરકારશ્રીના પરિપત્ર મુજબ અમે તાલુકા લેવલ ઉપર ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવેલી છે। પોલીસ વિભાગ, ઇરિગેશન વિભાગ, માર્ગ એન્ડ મકાન વિભાગ વગેરે વિભાગોને સંકલન કરીને ટાસ્ક ફોર્સની રચના કરીને વિવિધ વિભાગોને પોતાની કામગીરી સમજાવી અને બિન અધિકૃત રેતી અને અન્ય ખનિજનું વહન સાવરકુંડલામાં થતું બંધ થાય તે માટે તમામ પ્રયાસો અમે આગામી સમયમાં પણ હાથ ધરશું। આ વાહનની જપ્તી કર્યા બાદ વાહનનો કબજો પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને વાહનના આગળની કાર્યવાહી અને નિયમો અનુસાર દંડાત્મક કાર્યવાહી માટે ખાણ ખનીજને અમે રિપોર્ટ કરશું।